હંમેશા તંદુરસ્ત રહેવા માંગો છો? તો હવે તમારી તંદુરસ્તી એ અમારી જવાબદારી. તમારા પોતાના ફેમિલી ડોક્ટર પાસેથી સચોટ સલાહ લેવા જુઓ ફેમિલી ડોક્ટર કાર્યક્રમ VR લાઈવ પર સોમવારથી શનિવાર બપોરે 2 કલાકે. ફોન કરો 6355856123 પર અને રહો સદા તંદુરસ્ત. નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ફેમિલી ડોક્ટર કાર્યક્રમ. હું છું આપની સાથે ધ્વનિ મોદી. ફેમિલી ડોક્ટર કાર્યક્રમમાં આપણે દરરોજ અલગ અલગ તબીબી સારવાર વિશે ચર્ચા કરતા હોઈએ છીએ, એક રોગ વિશે ચર્ચા કરતા હોઈએ છીએ. તે વિષય પર આપણને ડોક્ટર પૂરી સલાહ પૂરી પાડે છે અને આપણે એ રોગના લક્ષણો શું છે, તેના કારણો શું છે, તે રોગ થાય તો તેની યોગ્ય સારવાર કઈ રીતે કરી શકીએ, તે તમામ વિશે આપણને ડોક્ટર માહિતી આપે છે. આજે સોમવારે આપણે લેપ્રોસ્કોપિક સર્જરી એટલે શું થાય છે તેના વિશે ચર્ચા કરવાના છે. તેના ફાયદા શું છે, તેના નુકસાન શું છે, તે લેપ્રોસ્કોપિક સર્જરી ક્યારે જરૂરી બને છે, તે તમામ વિશે આજે આપણે ચર્ચા કરીશું અને તે તમામ વિશે આજે આપણને માહિતી પૂરી પાડશે ડોક્ટર હર્ષ દેસાઈ. જી સર, સ્વાગત છે આપનું. થેન્ક યુ. જી તો સર, સૌપ્રથમ લેપ્રોસ્કોપિક સર્જરી એટલે શું થાય છે તે તમામ દર્શક મિત્રોને જણાવશો. લેપ્રોસ્કોપિક સર્જરી એટલે ફક્ત એક સર્જરી કરવાનો મોડર્ન તરીકો છે. પહેલા સાદી ભાષામાં સર્જરીનો મતલબ એવું થાય કે પેટ ખોલીને પેટ ઉપર ચીરો મૂકી અને પછી કરવામાં આવતી શસ્ત્રક્રિયા. પણ આજના જમાનામાં વિથ એડવાન્સમેન્ટ ઓફ સાયન્સ આપણે એ જ પ્રકારની શસ્ત્રક્રિયા ફક્ત પેટમાં એક નાનો 1.5 મિલીમીટરનો છેદ કરીને કરી શકીએ છીએ, જેને કહેવાય મિનિમલી ઇન્વેઝિવ સર્જરી. જ્યારે તમારા પેટ ઉપર એક 8 ઇંચનો ચેકો હોય, એની સામે ફક્ત 0.5 સેન્ટીમીટરનો ચેકો પડે તો સ્વાભાવિક રીતે દર્દીની રિકવરીમાં બહુ મોટો આસમાન જમીનનો ફરક પડી જાય. મિનિમલી ઇન્વેઝિવ પદ્ધતિથી કરવામાં આવેલ અથવા કે લેપ્રોસ્કોપિક સર્જરીથી કરવામાં આવેલ શસ્ત્રક્રિયામાં દર્દીને 1 થી 2 દિવસમાં તો ઘરે જતા રહેતા હોય છે અને મિનિમલ બ્લડ લોસ થતો હોય છે અને જટિલમાં જટિલ પ્રકારની સર્જરીઓ પણ આજના જમાનામાં એ મિનિમલી ઇન્વેઝિવ પદ્ધતિથી સારી રીતે પાર પાડવામાં આવે છે. જી જી બિલકુલ સર. તો સર, જ્યારે આપણે લેપ્રોસ્કોપિક સર્જરી કરાવીએ છીએ તો તે સર્જરી કરાવવા પાછળના કારણો કયા કયા હોઈ શકે છે? લેપ્રોસ્કોપિક સર્જરી કરાવવાના કારણો એ જ બધા કારણો છે જે કારણોસર બીજી બધી કોઈ પણ પ્રકારની સર્જરી કરવાની જરૂર પડી શકે. જેમ કે એક ગાયનેકોલોજિસ્ટ માટે એક સ્ત્રીની દરેક ઉંમર પ્રમાણે એના ઓપરેશનની રિક્વાયરમેન્ટ્સ હોય છે. જેમ કે નાની ઉંમરમાં એને ગર્ભધારણ પડતી હોય અને ગર્ભાશયમાં કે નળીમાં બ્લોક હોય અથવા ગર્ભાશયમાં કોઈ ગાંઠ હોય તો એ આ મિનિમલ ઇન્વેઝિવ પદ્ધતિથી કાઢવી એ એક છોકરી માટે વધારે સારી પદ્ધતિ કહેવાય. એવી જ રીતે બાળક ફેમિલી કમ્પ્લીટ થઈ ગયા પછી જો બાળક બંધ થવાની પ્રક્રિયા કરવી હોય, શસ્ત્રક્રિયા કરવી હોય તો એ પણ આ લેપ્રોસ્કોપિક સર્જરીથી પહેલાંના જમાનામાં 4 દિવસ દાખલ રાખવું પડતું હતું. હવે એ દર્દી સવારે સાંજે તો ઘરે જતું રહે. મોટી ઉંમરમાં 40 વર્ષની ઉપરાંતની ઉંમરમાં જ્યારે માસિક સ્ત્રાવના પ્રોબ્લેમ્સ થતા હોય એવા સમયે જ્યારે ગર્ભાશય કાઢવાની જરૂર પડે તો એ પ્રકારની સર્જરી પણ આ લેપ્રોસ્કોપિક પદ્ધતિથી કરી શકવામાં આવે છે. એટલે આ પદ્ધતિ છે, સર્જરીની રિક્વાયરમેન્ટ એ દર્દીના રોગ પ્રમાણે છે કે વેધર એને એના રોગ પ્રમાણે શસ્ત્રક્રિયાની જરૂર છે કે નથી. શસ્ત્રક્રિયાની જરૂર છે તો કોઈ પણ જાતની શસ્ત્રક્રિયા હવે આપણે આ મિનિમલી ઇન્વેઝિવ પદ્ધતિ અથવા લેપ્રોસ્કોપિક પદ્ધતિથી કરી શકીએ છીએ. જી બિલકુલ સર. તો સર, જ્યારે આપણે લેપ્રોસ્કોપિક સર્જરી કરીએ છીએ તો તેના ફાયદા કયા હોય છે? પ્રાથમિક ફાયદો તો દર્દીને ઓપરેશન પછીનો થતો દુખાવો, જે 60 થી 70% ઓછો દુખાવો થતો હોય છે. બીજો બેનિફિટ હોય છે કે દર્દીના સર્જરીમાં થતો રક્તસ્રાવ, જેટલો મોટો ચીરો હોય એટલું વધારે રક્તસ્રાવ થાય દર્દીને. ઓપરેશન દરમિયાન લોહી વહે અથવા લોહીનો બગાડ થાય એ લેપ્રોસ્કોપિક પદ્ધતિથી કરવામાં આવતા એ રક્તસ્રાવ પણ ઓછો હોય છે. કોઈ પણ ઓપરેશન પછી દર્દીને જે રિકવરી પીરિયડ હોય, જેને
સાજા થવામાં જેટલો સમય લાગે એ સમય લેપ્રોસ્કોપિક પદ્ધતિમાં અડધાથી પણ ઓછો હોય. જેમ કે અમે ગર્ભાશય કાઢવાનું ઓપરેશન જો ચીરો મૂકીને કરીએ તો એ દર્દી 3 થી 4 દિવસ હોસ્પિટલમાં દાખલ રહેવું પડે છે. પણ જો એ જ સેમ પ્રક્રિયા આપણે આ લેપ્રોસ્કોપિક પદ્ધતિથી કરીએ છીએ તો દર્દી બીજા દિવસે અથવા વધુમાં વધુ ત્રીજા દિવસે સવારે તો ઘરે જતું રહે છે, ખાતું પીતું દુખાવા વગરનું, અને એની રૂટીન જિંદગી એ તરત પાછી ચાલુ કરી શકે છે. આજના જમાનામાં જે સ્ત્રીઓ વર્કિંગ છે અથવા જેમના પર ફેમિલીને એની રિસ્પોન્સિબિલિટીઝ છે, પહેલાંની જેમ આપણે ચેકો મૂકીને ઓપરેશન કરતા તો 1.5 મહિના માટે એમને આરામ કરવાની કે શારીરિક શ્રમ ન લેવાની સલાહ આપતા. હવે આ પદ્ધતિથી ઓપરેશન પાર પાડ્યા પછી એ દર્દી અઠવાડિયા પછી એની રૂટીન પ્રક્રિયા બધી લાઈફ ચાલુ કરી શકે છે. ઓફિસ જવું હોય ઓફિસ જઈ શકે, એક્સરસાઇઝ કરી શકે, ઘરનું બધું જ કામકાજ કરવું હોય કરી શકે, ગાડી ચલાવી શકે, વાહન ચલાવી શકે, ચાલી શકે, કસરત કરી શકે. આ બધી જ વસ્તુઓ એ વહેલી શરૂ કરી શકે છે. એટલે લેપ્રોસ્કોપિક સર્જરીના ફાયદા ગણાવે એટલા ઓછા છે. કહેવામાં આવે છે કે દરેક સિક્કાની 2 બાજુ હોય છે. તો કોઈ વસ્તુના ફાયદા હોય છે તો તેની સાથે તેના નુકસાન પણ રહેલા હોય છે. તો સર, આ જે સર્જરી છે તેના નુકસાન પણ શું કોઈ રહેલા છે? આ મોડર્ન ટેકનિક છે, એના ઇન્સ્ટ્રુમેન્ટેશન અને એની રિક્વાયરમેન્ટ્સ થોડીક એક્સપેન્સિવ હોય છે, વત્તા એના નિયમો થોડા વધુ ચુસ્ત હોય છે. એટલે એ નિયમોનું પાલન કરીને જો આ પ્રક્રિયા કરવામાં આવે તો સંપૂર્ણ રીતે સેફ છે. પણ તમે ઇફ યુ જસ્ટ ફોર ધ સેક ઓફ ડુઈંગ ઇટ કટ કોર્નર્સ અને તમે ઇમ્પોર્ટન્ટ સેફટી પ્રિકોશન્સને નજરઅંદાજ કરો તો આ જ પ્રકારની સર્જરી કેટેસ્ટ્રોફિક પણ બની શકે છે. એટલે આ પ્રકારની સર્જરી કોઈ સારા સેટઅપમાં સેફટી પ્રિકોશન્સ અને નીતિ નિયમોને આધીન કરવામાં આવે તો એનો કોઈ જ ગેરફાયદો નથી. ઓન ધ કોન્ટ્રી ફાયદા જ ફાયદા છે. પણ એમાં જો તમારું સેટઅપ અને તમારી સાધન સુવિધાઓ અપ ટુ ધ માર્ક ન હોય તો ઘણીવાર તકલીફ પડવાની સંભવ રહેલી છે. જી બિલકુલ સર. તો સર, આ જે સર્જરી છે તે મહત્વની શા કારણે બને છે? સર્જરી મહત્વની નથી બનતી. સર્જરી મહત્વની ફક્ત એક જ કારણે બને કે દર્દીને કોઈ દુઃખ હોય. આ સર્જરી ઉપલબ્ધ છે એટલે દર્દીએ કરાવવી જરૂરી નથી, પણ દર્દીને કોઈ પણ પ્રકારનું દુઃખ હોય જેને કારણથી એને સર્જરી કરાવવાની જરૂર પડે છે તો એ પ્રકારની આ એક પદ્ધતિથી કરવામાં આવે તો એ વધારે સરળતાથી એ પ્રક્રિયામાંથી દર્દી બહાર રિકવર થઈને વહેલું આવી શકે. સાદા ને તમને મેટલ ભાષામાં સમજાવીએ તો તમારે અમદાવાદથી બરોડા જવું હોય તો તમે મારુતિ 800 ગાડીમાં પણ જઈ શકો છો, પણ તમારી પાસે જો મર્સિડીઝ ગાડી હોય તો તમે એમાં વધારે સેફલી, વધારે ઝડપથી અને વધારે સુવિધાઓ સાથે જઈ શકો છો. એનો મતલબ એવો નથી કે તમારી પાસે મર્સિડીઝ હોય તો તમારે બરોડા જતા રહેવું. લેપ્રોસ્કોપિક સુવિધાઓ હોય એટલે ઓપરેશન કરાવી દેવું જરૂરી નથી, પણ તમારે ઓપરેશનની જરૂર પડે અને એ જો આ લેપ્રોસ્કોપિક પદ્ધતિથી કરવામાં આવે તો એના તમને ઘણા બધા ફાયદા છે. જી બિલકુલ સર. તો સર, ત્યારબાદ રોબોટિક સર્જરીનું પણ અત્યારે ખૂબ જ નામ ચાલી રહ્યું છે. તો રોબોટિક સર્જરી એટલે શું થાય છે તે વિશે પણ જણાવશો? હું સ્ટર્લિંગ હોસ્પિટલમાં એઝ અ ગાયનેકોલોજિસ્ટ રોબોટિક સર્જરી પણ કરું છું. રોબોટિક સર્જરી એ લેપ્રોસ્કોપિક સર્જરીનું એકદમ મોડર્ન આવૃત્તિ છે. એનો મતલબ રોબોટિક સર્જરીના નામથી એવું સમજવાની જરૂર નથી કે કોઈ રોબોટ આવીને તમારું ઓપરેશન કરી જાય છે. એ ફક્ત એક લેપ્રોસ્કોપીની જેમ સાધન છે જે સાધનનો એક સર્જન ઉપયોગ કરી અને ઓપરેશન પાર પાડતો હોય છે. રોબોટિક સર્જરીથી કરવામાં આવેલ ઓપરેશનમાં 1 મિલીમીટર સુધીની એક્યુરસી સાથે અમે ચીરો મૂકી શકીએ છીએ. એટલે જે નરી આંખે ન દેખાય એ પણ 10 ગણું મેગ્નિફાય થઈ અને અમને વધારે સ્વસ્થ રીતે, ચોખ્ખી રીતે દેખાય છે અને આપણે એ પ્રકારની સર્જરી વધુ પ્રિસાઇસલી કરી શકીએ છીએ.
લેપ્રોસ્કોપિક સર્જરીની જેમ જ આમાં પણ હોસ્પિટલ સ્ટે એટલો જ ઓછો હોય છે, રક્તસ્રાવ લેપ્રોસ્કોપિક સર્જરી કરતાં પણ ઓછો હોય છે. અમુક પ્રકારના જટિલ ઓપરેશન્સ કે જે લેપ્રોસ્કોપિક સર્જરીથી પણ પોસિબલ નથી પાર પાડવા, અથવા લેપ્રોસ્કોપિક સર્જરીથી કરવા જતાં થોડાક જોખમી અથવા થોડાક લાંબો સમય લઈ લેનારા હોય છે, એવા સર્જરીઝ પણ રોબોટિક પદ્ધતિથી કરવામાં આવે તો વધારે ઝડપથી, વધારે આસાનીથી અને વધારે એક્યુરેટલી કરવામાં આવી શકે છે. એટલે રોબોટિક સર્જરી પણ એક ઇન્સ્ટ્રુમેન્ટ જ છે જેના એક છેડા પર દર્દી છે અને બીજા છેડા પર ડૉક્ટર જ છે, અને એ ડૉક્ટરની જ સૂઝબૂઝ અને સ્કિલ્સ ઉપર ચાલતી પ્રક્રિયા છે. પણ આ પ્રક્રિયા હાલ આપણા દેશમાં એટલા ઇઝીલી ઉપલબ્ધ નથી, અને એનું ફક્ત ને ફક્ત એક જ કારણ છે, એમાં રહેલ કોસ્ટ અને પેશન્ટ એજ્યુકેશન. દર્દીઓને રોબોટિક શબ્દ આવે એટલે એમને એવું જ થાય કે આપણને તો કોઈક નોન હ્યુમન વસ્તુ ઓપરેટ કરે છે, એવું નથી. એ હ્યુમન જ ચલાવતો હોય છે. એને માટે પણ એક ચોક્કસ પ્રકારની ટ્રેનિંગ લેવાની હોય છે, જે અમે લીધી છે, અને એ પછી જ એ પ્રકારની સર્જરી કરવામાં આવે છે. પણ એ હજી વેસ્ટર્ન વર્લ્ડમાં ઇન્સ્યોરન્સને બધાના બેનિફિટ્સને કારણે વધારે ઝડપથી પ્રોગ્રેસ થઈ રહી છે. આપણા દેશમાં ધીમે ધીમે એનો ઉપર આવી રહી છે, અને ધીમે ધીમે એ લેપ્રોસ્કોપીની જગ્યા પર રોબોટિક પદ્ધતિ પણ એટલી જ ઇમ્પોર્ટન્ટ અને એટલી જ ઇઝીલી અવેલેબલ થઈ જશે. જી બિલકુલ સર. તો સર જ્યારે આપણે લેપ્રોસ્કોપિક સર્જરી કરાવીએ છીએ તો તે વખતે કોઈ દર્દીએ જે સર્જરી કરાવેલ છે તો તેમને શું કાળજી રાખવી જોઈએ? દર્દીએ કોઈ જ વિશેષ કાળજી રાખવાની જરૂર નથી. ઓન ધ કોન્ટ્રરી, લેપ્રોસ્કોપિક પદ્ધતિથી જો સર્જરી કરવામાં આવે છે તો રૂટીન પ્રક્રિયા કરતાં દર્દીએ કાળજી રાખવાની જરૂરિયાતો ઓછી હોય છે. જેમ કે આપણે સલાહ આપતા હોઈએ છીએ કે મોટા ઓપરેશન પછી તમારે 1.5 મહિના માટે ભારે વજન નહીં ઉપાડવાનું, જમીન પર નહીં બેસવાનું, સીડીઓ ચડ ઉતર નહીં કરવાની, આવી બધી સલાહો જે આપવામાં આવતી હોય છે, એ લેપ્રોસ્કોપિક પદ્ધતિથી જો ઓપરેશન કરવામાં આવે છે તો એવા કોઈ જ બંધારણ એ દર્દી પર નથી, અને દર્દી એની રૂટીન જિંદગી એક જ અઠવાડિયા પછી ચાલુ કરી શકે છે. કોઈપણ જાતનો શારીરિક શ્રમથી માંડીને નીચે બેસવું, ચાલવું, હરવું, ફરવું, સીડી ચડવી, ઉતરવી, ભારે વજનવાળું કામ કરવું, આ બધું જ એક દર્દી અઠવાડિયા પછી હાથ ધરી શકે છે. એટલે એકચ્યુઅલી લેપ્રોસ્કોપિક સર્જરીમાં કરાવ્યા પછી દર્દીએ વિશેષ કરતાં ઓછી કાળજી લેવાની જરૂર પડતી હોય છે. હા, એક વસ્તુ એના માટે ખૂબ જરૂરી છે કે આ પ્રકારની સર્જરી કોઈ પણ જગ્યા પર કરવી એ દર્દીએ નિર્ણય ન લેવો જોઈએ. આ પ્રકારની સર્જરી કોઈ સારા સેટઅપમાં જ્યાં બધા જ જરૂરિયાતના સાધન સુવિધાઓ ઉપલબ્ધ હોય એવી જગ્યા પર કરવી જરૂરી છે. લાઈક આઈ સેડ, કોઈ પણ હાફ હાર્ટેડ સેટઅપ હોય કે જ્યાં કોસ્ટ કટિંગ થતું હોય એવી જગ્યા પર આ પ્રક્રિયા કરવી થોડીક જોખમી બની શકે છે. જી જી બિલકુલ સર. તો સર જ્યારે આવા પ્રકારની સર્જરી કરવામાં આવે છે તો આપે જેમ જણાવ્યું કે તેનો ફાયદા કેટલા બધા રહેલા છે, તો સર આપે તેના નુકસાન વિશે પણ જણાવ્યું, અને આપે જણાવ્યું કે દર્દીને કેટલું ધ્યાન રાખવું જોઈએ તે વિશે પણ આપે જણાવ્યું. તો સર જ્યારે આ ઓપરેશન કરવામાં આવે છે તો તે ઓપરેશન વખતે અત્યારે ઘણા બધા લોકો ઓપરેશન કરતા, કોઈ પણ પ્રકારનું ઓપરેશન કરતા પહેલા ખૂબ જ ગભરાય છે, કારણ કે ઓપરેશનથી અત્યારે જોઈએ તો વેક્સિન લેવા માટે પણ જે ઇન્જેક્શન મુકાવાનું હોય છે તો ઘણા લોકોને એનો પણ ભય રહેલો હોય છે. તો સર તે વિશે આપ શું કહેશો? ઓપરેશનથી ડર એ એક કુદરતી વસ્તુ છે. કોઈ પણ વ્યક્તિને કે તમારા શરીરની વાડકાપ કરવાની છે તો એમને સ્વાભાવિક ડર લાગે, પણ એ ડરના કયા કારણો, ચોક્કસ કારણો છે તેના વિશે જાણકારી મેળવવી બહુ જરૂરી છે. અમુક દર્દીઓને ફક્ત એક ફિયર ઓફ અનનોન હોય છે. તેમને ખબર નથી હોતી કે આ ઓપરેશનમાં મારી સાથે શું થશે, આ ઓપરેશનમાં મારા શરીરમાંથી જે અંગ કાઢવામાં આવશે અથવા જે અંગનું ઓપરેશન કરવામાં આવશે એનાથી મારા ભવિષ્યની જિંદગી પર શું અસર પડશે, મને આ ઓપરેશન પછી કેટલો દુખાવો થશે, મારા ઓપરેશન પછીની મારી જિંદગીમાં હું કોઈ પણ રીતે હેન્ડીકેપ્ડ હોઈશ કે નહીં હોઉં, કે હું બધી પ્રવૃત્તિઓ સારી રીતે કરી શકીશ,
હું એ દુખાવો ક્યાં સુધી મને થશે, મારો ઘા ક્યારે રૂઝાશે, મને લોહીનો મારું ચડાવવું પડશે કે મારે લોહીની ઉણપ પેદે કે નહીં, આ બધા પ્રકારના પ્રશ્નો, એનેસ્થેશિયા કયા પ્રકારનો આપવામાં આવશે, શું એ ઓપરેશન દરમિયાન હું જાગતી હોઈશ કે શું મને સુડાવી દેવામાં આવશે, કમરમાં ઇન્જેક્શન આપશું તો મને કમરમાં પછી દુખાવો થશે કે નહીં થાય, આવા પ્રકારના ઘણા બધા પ્રશ્નો એક દર્દીના દિમાગમાં સ્વાભાવિક રીતે ઉત્પન્ન થતા હોય છે. અને એઝ અ ડૉક્ટર એ અમારી જવાબદારી છે કે એ ઓપરેશન કરતાં પહેલાં એ દર્દીના એ દરેક પ્રકારના પ્રશ્નોનું નિરાકરણ અને એમને સંતોષકારક રીતે એનો જવાબ અને સમજણ આપવામાં આવે. કોઈ પણ ઓપરેશન કરવામાં અમને 2, 2.5, 3 કલાકનો સમય લાગે, પણ એ ઓપરેશનના નિર્ણય લેતા પહેલાં એ દર્દીને એટલો જ બીજો સમય આપી અને સમજાવવું બહુ જ મહત્ત્વનું છે, જેથી એ દર્દી એ ઓપરેશનને કોઈ પણ પ્રકારના સ્ટ્રેસ કે ડર વગર ફેસ કરી શકે અને એ ઓપરેશનમાંથી વધુ સ્વસ્થ થઈને બહાર આવે, ન કે માનસિક રીતે નબળા થઈને બહાર આવે. બિલકુલ સર. જી, આ જ પ્રશ્ન આપણને વેક્સિન માટે પણ સતાવતો હોય છે કે આ વેક્સિન લેવાથી મને શું આડઅસર થશે, મને તાવ આવશે, મારા પડોશીએ વેક્સિન નથી લીધી તો હું શું કરવા લઉં, આ મને વ્યક્તિ એવું કહે છે કે આ વેક્સિન લેવાથી મારા શરીરમાં નબળાઈ આવી જશે. આ પ્રકારના જે નેગેટિવ મેસેજીસથી આપણે પ્રભાવિત થઈએ છીએ, એટલા માટે જ ઘણા બધા લોકો જ્યારે વેક્સિન લેવા નહોતા જતા, આજની તારીખમાં આપણી ગવર્મેન્ટ તરફથી એનો પ્રોપેગેન્ડા એટલો સરસ કરવામાં આવ્યો છે કે એકચ્યુઅલી વેક્સિન લેવા માટે પડાપડી થઈ રહી છે, લોકો લાઇનમાં ઊભા રહીને વેક્સિન લગાવે છે. પણ શરૂઆતમાં આ પ્રકારના મિસઇન્ફોર્મેશન એ બહુ જ મોટો ભાગ ભજવતા હતા. દર્દીઓ વેક્સિનથી ડરતા હતા. હવે બિકોઝ દે હેવ મેટ ધ ડૉક્ટર્સ અને ડૉક્ટર્સે એમને સલાહ સૂચનો આપ્યા છે, એમને સમજાવ્યા છે, વત્તા એમણે બીજા આટલા બધા દર્દીઓને વેક્સિન લેતા જોયા છે, એટલે એમનો ડર એના વિશે ઓછો થયો અને હવે એમને એની ખાતરી થવા માંડી છે કે અચ્છા આ પદ્ધતિ અમને સેફટી સાથે સ્વસ્થતા અને કોરોનાથી પ્રોટેક્શન પ્રોવાઈડ કરે છે. એવી જ રીતે આ ઓપરેશન અથવા આ લેપ્રોસ્કોપિક ઓપરેશનની પદ્ધતિ છે, જેમ જેમ વધુ ને વધુ લોકો એના વિશે જાણતા થશે તેમ તેમ એમનામાં એના વિશે કોન્ફિડન્સ વધશે અને એના વિશેના જે ફિયર છે, જે ડર છે, જે રોંગ ઇન્ફોર્મેશન છે, એનાથી એ લોકો બહાર આવી અને બહુ ખુલ્લા મને ઓપરેશન કરાવવા જરૂર પડે ઓપરેશન કરાવવા માટે તૈયાર થઈ શકે છે. અને એ પદ્ધતિથી કરવાથી એમને ચોક્કસ સાયન્ટિફિક બેનિફિટ તો મળે જ છે. જી બિલકુલ સર. તો સર અત્યારે આપણે જ્યારે વેક્સિન વિશે ચર્ચા કરી રહ્યા છે તો ઘણા બધા પ્રેગ્નેન્ટ વુમેન્સને વેક્સિન લેતા બીક લાગી રહી છે કે તેની કોઈ આડઅસર ના થાય, તો અત્યારે એક પ્રશ્ન બની ગયો છે, શું પ્રેગ્નેન્ટ વુમેન્સ અત્યારે વેક્સિન લઈ શકે છે? એટલે જ્યારે વેક્સિન આપણા દેશમાં શરૂ થઈ, આપણે આપવાની પ્રક્રિયા ચાલુ કરી, એ સમયે આપણે પ્રેગ્નન્ટ વુમનને વેક્સિન નહોતા આપી રહ્યા, પણ હવે ICMRની ગાઈડલાઇન્સ પ્રમાણે આ વેક્સિન એક પ્રેગ્નન્ટ સ્ત્રીને પણ આપી શકાય. હા, એને પહેલાં 3 મહિના દરમિયાન ન લેવાની સલાહ મારા તરફથી હોવી જોઈએ. એકવાર દર્દીને 3 મહિનાનો ગર્ભ પૂરો થઈ ગયો છે, 4થા મહિના ઓનવર્ડ્સ એ દર્દી એ વેક્સિન પણ લઈ શકે. શરૂઆતમાં આપણે બ્રેસ્ટ ફીડિંગ એટલે સ્તનપાન કરાવતી સ્ત્રીઓને પણ વેક્સિન ન લેવાની સલાહ આપતા હતા કે આ સ્તનપાનનો સમય તમારો ગાળો પૂરો થાય પછી તમે વેક્સિનેશન લેજો. પણ હવે પ્રેઝન્ટ ICMR ગાઈડલાઇન્સ પ્રમાણે તે પણ એમણે અલાવ કર્યું છે કે આપણે સ્તનપાન કરતી સ્ત્રીઓને પણ એ વેક્સિન આપી શકાય છે અને એ સેફલી આપી શકાય છે. જી સર. તો સર જ્યારે જે મધર હોય છે તે કોરોના પોઝિટિવ હોય છે અને તેનું જે ચાઇલ્ડ હોય છે એ બ્રેસ્ટ ફીડિંગ કરતું હોય છે, તો સર જ્યારે માતા કોરોના પોઝિટિવ છે તો શું તે દરમિયાન બાળકને બ્રેસ્ટ ફીડિંગ થઈ શકે છે? આ પ્રશ્ન તમે બહુ જ સરસ કર્યો છે અને કોરોના વિશેની આપણી જાણકારી ફક્ત 1.5 વર્ષની છે, પણ એ 1.5 વર્ષમાં આપણે એટલું જોયું છે કે કોરોના પોઝિટિવ મધરની સાથે જ એનું બાળક
ભલે એ ત્યારે જ જન્મ્યું હોય અને એ કોરોના પોઝિટિવ ન પણ હોય, પણ એ માતાની સાથે જ રાખવું જોઈએ. કેમ કે ઓવર ટાઈમ આપણે એવું સમજ્યા છે કે સ્તનપાનનું જેટલું ઇમ્પોર્ટન્સ છે તેના કરતાં ઓછું જોખમ કોરોનાનું છે. એટલે એક કોરોના પોઝિટિવ મધર માસ્ક પહેરી, સેનિટાઈઝ કરી અને એના બાળકને થોડા ઘણા પ્રિકોશન સાથે સેફલી બ્રેસ્ટ ફીડ કરી શકે છે અને કરવું જ જોઈએ છે. જી બિલકુલ સર. તો સર અત્યારે જ્યારે તમામ લોકોને વેક્સિન લેવા માટે આપે પણ જણાવ્યું કે અત્યારે વેક્સિન લેવી કેટલી જરૂરી બની છે, તો સર આપ તમામ લોકોને શું સંદેશો આપવા ઈચ્છો છો? વેક્સિન લેવાની પ્રક્રિયા એ આપણા દેશ અને આપણા કમ્યુનિટી માટેની આપણી જવાબદારી છે. આપણે વેક્સિન છે તેનાથી આપણે ફક્ત આપણી જાતને પ્રોટેક્શન નથી આપતા, આપણા વેક્સિન લેવાથી આપણે આપણી કમ્યુનિટીને પણ પ્રોટેક્શન આર્ટિફિશિયલ અથવા ઇનડાયરેક્ટ રીતે પ્રદાન કરી રહ્યા છે. કોરોનાના ઇન્ફેક્શનના પ્રોપગેશન અથવા એક દર્દીથી બીજા દર્દી સામે ફેલાવાનો જે રસ્તો છે એ રસ્તામાં અવરોધ મૂકવા માટે ફક્ત ને ફક્ત કમ્યુનિટી વેક્સિનેશન જ કામ લાગે એવી પ્રક્રિયા છે. જ્યારે આખા સોસાયટીના 70% વ્યક્તિઓ વેક્સિનેટ થઈ ગયા હશે તો આપણે એવું માની શકીએ કે આ ડિઝીઝનું પ્રોપગેશન અટકશે. એટલે હું એટલો વેક્સિન લઉં એનાથી મને બેનિફિટ નથી થતો. મારી સોસાયટીમાં 70થી 80% લોકો વેક્સિનેટેડ હશે તો એનું કમ્બાઇન્ડ પ્રોટેક્શન મને મળશે. એટલે જવાબદારી દરેક વ્યક્તિની એની કમ્યુનિટી અને એના દેશ માટેની છે કે એ વેક્સિન લે અને લે. તમે વેક્સિન લેશો એ તમારા નહીં, બીજા લોકો માટે પણ એટલું જ જરૂરી છે. અને વેક્સિન ન લેવા માટે કોઈ જ કારણ નથી, કોઈ જ એક્સક્યુઝ નથી, એક્સેપ્ટ ફોર ધ મિસઇન્ફોર્મેશન દેટ માઇટ બી ગોઈંગ ઓન થ્રુ વોટ્સએપ યુનિવર્સિટી. બાકી સાયન્ટિફિક દ્રષ્ટિએ જોતાં વેક્સિન લેવાનો કોઈ જ કોન્ટ્રાઇન્ડિકેશન નથી અને દરેક દર્દીએ વેક્સિનેશન લેવું જોઈએ. એ તમારી ફરજ છે. જી બિલકુલ સર. તો સર અત્યારે જ્યારે બીજી લહેરમાં અત્યારે કેસો ઓછા થઈ રહ્યા છે અને તમામ તબીબો દ્વારા અને આઈસીએમઆર છે તમામ સંસ્થાઓ દ્વારા પણ કહેવામાં આવી રહ્યું છે કે ત્રીજી લહેરની સંભાવનાઓ હવે વર્તાઈ રહી છે. તો સર આ જે બીજી અને ત્રીજી લહેરની જે શરૂઆત થવાની લોકો સંભાવના કરી રહ્યા છે, તો તે વચ્ચે તમામ લોકો જે છે તેમને શું કાળજી રાખવી જોઈએ? કોરોનાથી આપણે જંગ જીતી રહ્યા છે, જીતી ગયા નથી. સો ધ ઓનલી એડવાઇસ ઇઝ ટુ કીપ ડુઈંગ વોટ વી આર ડુઈંગ. હંમેશા માસ્ક પહેરો, સેનિટાઈઝ કરો, ડિસ્ટન્સ રાખો, બિનજરૂરી મેળા ન કરો, લોકોને મળો નહીં, લોકો ભેગા ન થવા જોઈએ, લોકોએ માસ્ક વગર એકબીજા સાથે વાત ન કરવી જોઈએ, બંધ રૂમમાં અમુકથી વધારે લોકો ન હોવા જોઈએ. આ બધા જે બેસિક પ્રિકોશન્સ આપણે છેલ્લા 1.5 વર્ષથી લેતા શીખ્યા છે, મને એવું ચોક્કસપણે લાગે છે કે આ જ્યારે કોવિડના ડિઝીઝના રોગના દર્દીઓનો નંબર ઘટી રહ્યો છે તેની સાથે સાથે આપણી પ્રિકોશન લેવાની જે પદ્ધતિ છે એમાં પણ ધીમે ધીમે ઘટાડો આવે છે. રસ્તા પર પણ આપ જોઈ શકો છો કે ઘણીવાર લોકો માસ્ક વગર વાતો કરતા હોય અથવા ચાની કીટલી પર ઊભા હોય. તો એ પ્રિકોશન્સ આપણે હજી લેતા રહેવાની જરૂર છે અને એ પ્રિકોશન આપણે લેતા રહીશું, વધતા આપણા વેક્સિનેશનનું કવરેજ ઓર વધુ ને વધુ વિકસતું જશે તો આપણે ચોક્કસપણે આ ત્રીજા લહેરથી પણ બચી શકીશું. જી બિલકુલ સર, આજે આપે ખૂબ જ સરસ માહિતી પૂર્ણ આપી અને વેક્સિન અંગે પણ આપે સૌ કોઈને જાગૃત કર્યા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જી.
તો Thank you. દર્શક મિત્રો, ફેમિલી ડોક્ટર કાર્યક્રમમાં આજે આટલું જ. ફરીથી એક નવા વિષય સાથે મળીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્કાર. શું તમે સદા તંદુરસ્ત રહેવા માંગો છો? તો હવે તમારી તંદુરસ્તી એ અમારી જવાબદારી. તમારા પોતાના ફેમિલી ડોક્ટર પાસેથી સચોટ સલાહ લેવા જુઓ ફેમિલી ડોક્ટર કાર્યક્રમ VR લાઈવ પર સોમવારથી શનિવાર બપોરે 2 કલાકે. ફોન કરો 6355856123 પર અને રહો સદા તંદુરસ્ત.